ડભોઈ અને વાઘોડિયાને જોડતા ગોઝાલી ગામ પાસે ગોકળ ગાયની ગતિએ નિર્માણ પામી રહેલા બ્રિજની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે। હજુ પણ આ બ્રિજનું કામ અધૂરું હોવા છતાં નિર્માણ માટે વધુ મુદ્દત વધારવામાં આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે। રોજે રોજ અવરજવર કરતા હજારો લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ગોઝાલી ગામ પાસે ડભોઈ વાઘોડિયા માર્ગ પર ઢાઢર બ્રિજનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે। ડભોઈથી વાઘોડિયા જતા ગોઝાલી પાસે બ્રિજની કામગીરીની મુદત વધુ 5 મહિના વધારી દેવામાં આવી છે। નાનકડા પુલના બાંધકામમાં વિલંબને કારણે 9 મહિનાથી ડભોઈ અને વાઘોડિયા વચ્ચેનો રોડ બંધ થયો છે, જેને લઈ પ્રજાને હાલાકી પડી રહી છે। ત્યારે વધુ 5 મહિનાની મુદત લંબાવાતા મુસાફરોમાં નારાજગી વ્યાપી છે। કામગીરીમાં વિલંબ થવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાત અને વેપારી વર્ગને કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન આપેલ રસ્તાનો ઉપયોગ કરવો પડશે। ગોડિયા જવાનો રસ્તો છે, આમાં વચ્ચે ઢાઢર નદી આવેલી છે, એનો જર્જરિત પુલ તોડીને સરકારશ્રીએ નવો મંજૂર કર્યો છે। એ બ્રિજને કામ ચાલુ કરે આજે 1 વર્ષ થઈ ગયું। એની ટાઈમ લિમિટ જ 1 વર્ષની હતી, તે છતાં બી અત્યારે અડધો બી બ્રિજ બનાવ્યો નથી આ ભાઈએ, અને પ્રજાને એટલી બધી હેરાનગતિ થાય છે। ફરી પાછું સરકારશ્રીમાંથી કંઈ 5 મહિનાનું એક્સટેન્શન આવ્યું છે એવું જાણવા મળ્યું છે। એટલે આવું આવું ચાલશે તો પ્રજા પીસાતી રહેશે। ઢાઢર નદી પર બનાવાઈ રહેલા પુલને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને જેના પગલે લોકોને 18 થી 20 કિલોમીટર દૂર વાઘોડિયાથી ડભોઈ કે પછી ડભોઈથી વાઘોડિયા જવા અને આવવા માટે અંતરિયાળ રસ્તે ગામડાઓ ખૂંદીને જવું પડી રહ્યું છે, જેથી લોકોના કિલોમીટર વધવા ઉપરાંત ખરાબ રસ્તાઓને કારણે મુશ્કેલી વેઠવી પડે છે। વિસ્તારની પ્રજા પુલનું કામ ઝડપથી થાય અને સત્વરે પૂર્ણ થાય એવી માંગ કરી રહી છે। હજુ 5 મહિના કહેવા માંગે છે, એટલે 5 મહિના એવું નહીં। અમે સરકારશ્રીને એક અપીલ કરીએ છીએ કે અહીં આગળ કામ વહેલામાં વહેલો પૂર્ણ કરે, અને જે ડાયવર્ઝન જે આપ્યું છે એ ડાયવર્ઝન 15 કિલોમીટરનું ફેર અંતર છે, એટલે એની અંદર બધાનો સમય એટલો બગડે છે, જેથી કરીને છોકરાઓ જે વિદ્યાર્થીઓ 108 છે, બધાને તકલીફ પડે છે। અહીં આગળ બધાને તકલીફ પડે છે, તો અમે અપીલ કરીએ છીએ કે વહેલામાં વહેલું આ કામ। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ઢાઢર નદીમાં 2 થી 3 વખત પૂરના કારણે 4 મહિના સુધી પુલનું કામ બંધ રહ્યું હતું અને જેથી કામગીરીમાં વિલંબ થયો છે, પરંતુ આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાશે। અધિકારીઓ ભલે ગમે તે બહાના બતાવતા હોય, પરંતુ મુસાફરોને 5 મહિના સુધી મુશ્કેલી સહન કરવાની છે તે નક્કી છે। કિંજલ ભટ્ટ, GSTV, ડભોઈ।